માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને અમદાવાદ સહિત આખા ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે। શું તમે પણ આ કાળઝાળ ગરમીથી બચવા માટે નવું એસી લેવાનું વિચારી રહ્યા છો? તો ઊભા રહો। આપણે જ્યારે પણ એસી લેવા જઈએ છીએ ત્યારે રૂમની સાઇઝ પ્રમાણે ફક્ત 1 ટન કે 1.5 ટન જોઈને જ એસી ખરીદી લઈએ છીએ અને જો થોડા સ્માર્ટ હોઈએ તો સ્ટાર રેટિંગ જોઈ લઈએ છીએ। પણ શું તમે ક્યારે એસીની કુલિંગ કેપેસિટી ચેક કરી છે? મોટાભાગના લોકોને આની સાચી જાણકારી જ નથી હોતી। કુલિંગ કેપેસિટી એટલે તમારું એસી રૂમમાંથી કેટલી ગરમી બહાર ફેંકી શકે છે। તમને જાણીને નવાઈ લાગશે કે બજારમાં મળતા તમામ 1.5 ટનના એસીની કુલિંગ ક્ષમતા એક સરખી નથી હોતી। કંપનીઓ 1.5 ટનના નામે 4750 વોટથી લઈને 5400 વોટ સુધીની અલગ અલગ કુલિંગ કેપેસિટીવાળા એસી આપે છે। જો તમે ઓછી કુલિંગ કેપેસિટી એટલે કે ઓછા વોટ્સવાળું એસી લેશો તો તેને રૂમ ઠંડો કરવામાં વધુ સમય લાગશે, એટલે કે એસી વધુ કલાકો ચાલશે અને તમારું લાઇટ બિલ પણ ફાટીને ધુમાડે જશે। આ માહિતી એસીના સ્ટીકર પર જ લખેલી હોય છે। તો હવે જ્યારે પણ નવું એસી ખરીદો ત્યારે ટન અને સ્ટારની સાથે સાથે તેની કુલિંગ કેપેસિટી પણ ચોક્કસથી ચેક કરજો। તમારા પૈસા બચાવતી આ માહિતીને અત્યારે જ તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ।